Good morning, dear students. Welcome all of you in this video lectures. So today we are going to learn Unit 1, Read 2, The Wild Savior, Part 3. લાસ્ટમાં આપણે જોયું હતું કે અલીભાઈને પહેલાં રમતા દીપડાના બચ્ચાને જોવાનો ખૂબ જ આનંદ આવી રહ્યો હતો અને બીજી બાજુ તેની માં ક્યાંય દેખાતી ન હતી, તેથી તે ચિંતામાં પણ હતા. આ વાત સાંભળી નીલમે તેમને પૂછ્યું, પછી શું થયું? હવે અલીભાઈ તેને આગળની વાત કહેવાનું શરૂ કરે છે. વેલ, આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી. વેલ, સારું. આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ, હું જમીન પર જ પડ્યો રહ્યો. કેપ્ટ ક્લોઝ એટલે પડ્યું રહેવું, ટુ ધ ગ્રાઉન્ડ એટલે કે જમીન પર જ, ઓન માય બેલી એટલે કે પેટના આધારે. હું પેટના આધારે જમીન પર જ ઊંધો પડ્યો રહ્યો. આઈ વોઝ વરીડ ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ. આઈ વોઝ વરીડ, હું ચિંતામાં હતો કે પેલી જેની મધર છે તે આજુબાજુ હશે, આસપાસ જ હશે. સૂન આઈ સો અ વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન. સૂન એટલામાં જ, તરત જ, આઈ સો મેં જોયું, વેરી સ્ટ્રેન્જ, સ્ટ્રેન્જ એટલે કે વિચિત્ર, થિંગ એક ઘટના, હેપન બની હતી. એટલામાં જ તો મેં એક અલગ જ વિચિત્ર ઘટના થતી જોઈ. ઓલ ઓફ સડન અ હ્યુજ બ્લેક બિયર કેમ ગ્રોવલિંગ ફ્રોમ ધ ટ્રીઝ એન્ડ રશ ટુવર્ડ્સ ધ કબ્સ. ઓલ ઓફ સડન એકાએક જ હ્યુજ બ્લેક બિયર. હ્યુજ બ્લેક બિયર એટલે હ્યુજ એટલે વિશાળ, બ્લેક બિયર એટલે કે કાળું રીંછ. એક મોટું કાળું રીંછ કેમ આવતું હતું, ગ્રોવલિંગ એટલે કે ઘુરક્યા કરતું, ફ્રોમ ટ્રીઝ એટલે કે વૃક્ષની પાછળથી, એન્ડ રશ ટુવર્ડ્સ ધ કબ્સ અને તે પેલા બચ્ચાઓની તરફ ઘસી રહ્યું હતું. રસ એટલે ઘસી જવું, તો કે છે તે બચ્ચાઓની તરફ ઘસી રહ્યું હતું, બચ્ચાઓ તરફ આગળ વધી રહ્યું હતું. નાવ આઈ વોઝ વરીડ મોર અબાઉટ કબ્સ ધેન મી. નાવ હવે આઈ વોઝ વરીડ, હું ચિંતામાં હતો, મોર વધારે, અબાઉટ ધ કબ્સ કબ્સ વિશે, ધેન મી હવે મને મારા કરતાં પણ વધારે પેલા બચ્ચાની ચિંતા થવા લાગી હતી. વિધિન નો ટાઈમ આઈ હર્ડ અ ડિફનિંગ રોર ઓફ એંગર ફ્રોમ જસ્ટ અ ફ્યુ મીટર્સ અવે ફ્રોમ મી. વિધિન નો ટાઈમ્સ, વિધિન નો ટાઈમ્સ એટલે કે ક્ષણવારમાં જ, તે જ ક્ષણે આઈ હર્ડ સાંભળી, અ ડિફનિંગ રોર, ડિફનિંગ એટલે કે ખૂબ જ મોટા અવાજવાળી, અથવા તો જેને આપણે કંઈ કાન ફાડી નાખે તેવી, રોર એટલે કે ગર્જના, ઓફ એંગર એટલે કે ગુસ્સાથી, અથવા તો ગુસ્સાવાળી, આક્રોશ ભરેલી, એક કાન ફાડી નાખે તેવી ગર્જના મેં સાંભળી, ફ્રોમ જસ્ટ અ ફ્યુ મીટર્સ અવે ફ્રોમ મી. અ ફ્યુ મીટર્સ અવે ફ્રોમ મી, મારાથી ફ્યુ મીટર્સ એટલે કે થોડાક જ મીટર દૂર, મેં કાન ફાડી નાખે તેવી ગુસ્સાવાળી એક ત્રાડ સાંભળી. ટુ માય હોરો એન્ડ સરપ્રાઇઝ અ બિગ વ્હાઇટ કેટ ધ મધર સ્નો લેપર્ડ્સ અપિયર્ડ જમ્પિંગ ડાઉન ઓન નિયર બાય હ્યુઝ રોક. શું કહે છે? ટુ માય હોરો એન્ડ સરપ્રાઇઝ. અહીંયા લેખક બે બાબત એકસાથે થાય છે. લેખકને એક બાજુ હોરો એટલે કે ડર પણ લાગે છે, એન્ડ સરપ્રાઇઝ આશ્ચર્ય થાય છે. તો લેખક કહે છે કે મારા ડર અને આશ્ચર્યમાં અ બિગ વ્હાઇટ કેટ, એક મોટી સફેદ બિલાડી, ધ મધર સ્નો લેપર્ડ્સ, આ હિમચિત્તાની માં, અપિયર્ડ એટલે કે આવી પહોંચી અથવા તો મને દેખાઈ, જમ્પિંગ ડાઉન ઓન, જમ્પિંગ ડાઉન એટલે કે નીચે કૂદતી, ડાઉન નીચે, જમ્પિંગ એટલે કૂદતી, નીચેની તરફ કૂદતી, ઓન અ નિયર બાય એટલે નજીકના જ, હ્યુઝ રોક એટલે કે મોટા ખડક, મોટા પથ્થર ઉપર આ જે મધર લેપર્ડ છે, હિમચિત્તાની, સોરી હિમદીપડાની જે માં છે તે નીચેની તરફ કૂદતી મને દેખાણી. ઘોષ, એક્સક્લેમ અર્જુન. અર્જુન શું કહે છે? ઘોષ એટલે કે હે ભગવાન, તેવું તે એક્સક્લેમ કરે છે, એટલે કે તેના મોઢામાંથી આવો ઉદ્ગાર નીકળી આવે છે. હાઉ હોરિફાઈંગ એડેડ નીલમ. નીલમ કહે છે હાઉ હોરિફાઈંગ. હોરિફાઈંગ એટલે કે ભયંકર. કેટલું ભયંકર. કીપ ક્વાઇટ સેડ મધર ઇમ્પેશન્ટલી. તરત જ તેની માતા તેને કહે છે કીપ ક્વાઇટ, ચૂપ રહો.
વોટ હેપન ધેન? ત્યાર પછી શું થયું? થેન્ક ગોડ I was lucky, for her eyes were fixed on her cups and she didn't look up at me. Thank God, ભગવાનનો આભાર. I was lucky, for her eyes fixed on her cups. I was lucky, હું ભાગ્યશાળી હતો. Her eyes were fixed on her cups, કે તેની આંખો હતી, તેની આંખો પેલા બચ્ચા તરફ જ હતી. And she didn't look up at me, અને તેણીએ મારી તરફ ઊંચે જોયું ન હતું. કે છે કે ભગવાનનો આભાર કે હું ભાગ્યશાળી હતો કે તેમની આંખો તેમના બચ્ચાની તરફ જ હતી અને તેણીએ મારી તરફ ઊંચું જોયું નહીં. Within moments the mother leopards leapt down to the cubs to protect them. Within moments, તે જ ક્ષણે the mother leopards leapt down એટલે કૂદી પડવું, નીચે કૂદી પડવું. આમ તો લેપ એટલે કૂદકો લગાવો, ડાઉન એટલે નીચે કૂદકો લગાવ્યો. ટુ ધ કપ્સ, તેના બચ્ચા હતા ત્યાં. ટુ પ્રોટેક્ટ ધેમ, તેને રક્ષણ આપવા માટે. તે જ ક્ષણે આજે માતા દીપડી છે તે તેના બચ્ચાઓનું રક્ષણ કરવા માટે નીચે કૂદી પડી. Springing up in the air, she landed straight on the bear furiously and fearlessly. Springing up એટલે કે સ્પ્રિંગની જેમ ઊંચે ઉછળવું. In the air, તે તરત જ હવામાં સ્પ્રિંગની જેમ ઉછરી. And she landed straight on the bear furiously and fearlessly. અને landed એટલે કે નીચેની તરફ, સ્ટ્રેટ સીધી જ નીચે કૂદી. On the bear પેલા રીછ પર. Furiously and fearlessly, furiously એટલે કે મક્કમતાથી, ક્રૂરતાથી. And fearlessly એટલે કે ડર્યા વગર. મતલબ કે જે આ માદા દીપડી છે તે પહેલાં તો હવામાં ઉછરી અને પછી સીધી જ પેલા રીછ ઉપર એક જનૂનપૂર્વક, જુસ્સાથી અને ડર્યા વગર તેના ઉપર કૂદી પડી. The bear lost his balance, અને અંતે પછી આ રીછે પોતાનું સંતુલન ગુમાવી દીધું. The violent wild beast went rolling down the steep snowy slope, tumbling on each other till they landed in the narrow valley with a loud thud. કે છે વાયોલેન્ટ વાઇલ્ડ બીસ્ટનો મતલબ થાય પ્રાણીઓ. આજે હિંસક જંગલી પ્રાણીઓ વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ. રોલિંગ ડાઉન એટલે કે ગુલાટીઓ ખાતા હતા, સ્ટીપ એટલે કે ઢોરાવાળી જમીન પર. આ ઢોરા ઉપર આજે બે જંગલી પ્રાણીઓ છે તેઓ ગુલાટીઓ મારતા, ગુલાટીઓ ખાતા સ્નોવી સ્લોપ એટલે કે આ બર્ફીલો જે ઢાળ છે તેના ઉપર. ટમ્બલિંગ ઓન ઈચ અધર, ટમ્બલિંગનો મતલબ થાય ગબડતા. ઓન ઈચ અધર એકબીજા પર ગબડતા. ટીલ ધે લેન્ડેડ ઇન નેરો વેલી વિથ લાઉડ થડ એટલે અવાજ, ધબ જેવો મોટો અવાજ એટલે કે છે ધબ જેવા મોટા અવાજ સાથે તેઓ નેરો વેલી એટલે કે સાંકડી ખીણની અંદર લેન્ડેડ પડ્યા નહીં ત્યાં સુધી તેઓ એકબીજા પર ગબડતા રહ્યા. તો કહે છે કે તેઓ આજે બંને હિંસક પ્રાણીઓ છે તે હિંસક જંગલી પ્રાણીઓ બર્ફીલા ઢાળ પરથી એકબીજા પર ગુલાટીઓ મારતા એક મોટા એવા ધુબાકા સાથે અથવા તો એક મોટા ધબ જેવા અવાજ સાથે તેઓ ખીણમાં, એક સાંકડી ખીણમાં પડ્યા નહીં ત્યાં સુધી એકબીજા ઉપર ત્યાં ટમ્બલિંગ કરતા રહ્યા એટલે કે ગબડતા રહ્યા. I craned my neck and so did the two frightened cubs. I craned એટલે કે લંબાવું, my neck એટલે કે ડોક, મેં મારી ડોક લંબાવી. And so did the two frightened cubs. So did તેવું જ કર્યું the two frightened cubs. પેલા બે ડરેલા કબ્સ બચ્ચાઓએ પણ તેવું જ કર્યું, તેમને પણ પોતાની ડોક લંબાવી. The mother instinct of protecting her young ones is very strong, અલીભાઈ said, અલીભાઈએ કહ્યું કે the mother instinct નો મતલબ થાય વૃત્તિ. તો કહે છે the mother instinct of protecting રક્ષણ માટેની જે વૃત્તિ હોય છે તે her young one તેના બચ્ચા પ્રત્યેની, કોઈ પણ માની તેના બચ્ચાના રક્ષણ માટેની જે વૃત્તિ હોય છે તે ખૂબ જ મજબૂત હોય છે. She is always ready to fight unto death for her young ones, said રામસિંહ. રામસિંહે કહ્યું કે તે તેના બચ્ચાના, જો કે છે હર યંગ વન્સ એટલે કે તેના બચ્ચા માટે ઓલવેઝ રેડી,
તૈયાર જ હોય છે ટુ ફાઇટ લડવા માટે, અનટુ ડેથ એટલે કે મૃત્યુ સુધી, તેના છેલ્લા શ્વાસ સુધી. દરેક માતા તેના બચ્ચા માટે મૃત્યુ સુધી લડવા માટે પણ તૈયાર હોય છે. આવું રામસિંગે કહ્યું. યસ, you are right, said the mother lovingly, looking at the smiling faces of Neelam and Arjun. હા, તમે સાચા છો, said mother, માતાએ કહ્યું. લવિંગલી, પ્રેમથી, લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસીસ એટલે કે હસતા ચહેરા ઓફ નીલમ એન્ડ અર્જુન. નીલમ અને અર્જુનના હસતા ચહેરા તરફ જોઈને પ્રેમથી માતાએ કહ્યું કે હા, તમે સાચા છો. અલીભાઈ કન્ટિન્યુડ, અલીભાઈ તેમની વાત કહેવાનું ચાલુ રાખ્યું હતું. The huge bear, 3 times the size of the mother leopard, stood up on his hind legs. કહે છે કે જ્યાં વિશાળ મોટું એવું રીંછ હતું તે પેલી મધર લેપર્સ માતા દીપડી કરતાં 3 ગણું મોટું હતું. એન્ડ સ્ટૂડ અપ ઓન હિઝ હાઇન્ડ લેગ્સ, અને તે તેના જે હાઇન્ડ લેગ્સ પાછળના પગ છે તેના પર ઊભું થયું. હી સ્ટ્રેચિસ આઉટ હિઝ બિગ પાઉસ વિથ સ્ટ્રોંગ શાર્પનેસ. પાઉ એટલે મતલબ થાય છે પંજો, તો સ્ટ્રેચિસ આઉટ એટલે કે બહારની તરફ ફેલાવવું. તો કે છે હી સ્ટ્રેચિસ આઉટ હિઝ બિગ પાઉસ વિથ સ્ટ્રોંગ સ્ટ્રોંગ મજબૂત, શાર્પ નેલ્સ એટલે કે તીક્ષ્ણ એવા નહોર. કે છે કે તેના મજબૂત અને તીક્ષ્ણ નહોરવાળા મોટા પંજા તેને બહારની તરફ ફેલાવ્યા. હી શોડ હિઝ ટીથ એન્ડ ગ્રોલ્ડ. ત્યાર પછી તેણે તેના દાંત બતાવ્યા. એન્ડ ગ્રોલ્ડ એટલે કે ઘુરકવા લાગ્યું. ધ મધર સ્નો લેપર્સ લુક્ડ એટ હિમ ફોર અ સેકન્ડ. જે માતા દીપડી હતી તે એક સેકન્ડ તેની સામું જોયું. હવે શું કરે છે? સ્નેલ્ડ એન્ડ વિથ અ લીપ નોક ડાઉન ધ બ્લેક મોન્સ્ટર. સ્નેલ્ડ એટલે કે ત્રાડ પાડવી, ગર્જના કરવી. એક જ ગર્જના તે શું કરે છે? ત્યાર પછી ગર્જના કરે છે. પહેલા તો 1 સેકન્ડ સુધી તે પેલા રીંછ સામું જુએ છે, પછી સ્નેલ્ડ એટલે કે ત્રાડ ગર્જના કરે છે. એન્ડ વિથ અ લેપ, અને વિથ અ લેપ એટલે કે એક જ છલાંગ સાથે, એક જ કૂદકામાં નોકડાઉન એટલે કે જમીન ભેગું કરી દેવું. ધ બ્લેક મોન્સ્ટર એટલે કે જે આ મોટું બ્લેક કદાવર પ્રાણી હતું તેને એક જ છલાંગમાં જમીન ભેગું કરી દે છે. ધ વોલ વેલી echoed with the sounds of their fight. ધ વોલ વેલી echoed, સંપૂર્ણ જે ખીણ હતી તેની અંદર ઇકો એટલે કે પડઘા પડવા લાગ્યા હતા. વિથ ધ સાઉન્ડ ઓફ ધેર ફાઇટ, તેની આ લડાઈના જે અવાજો હતા તેના પડઘા પડવા લાગ્યા હતા. ધ સ્નો લેપર્સ વોઝ સ્વિફ્ટ એન્ડ જમ્પ્ડ અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ, tearing away big pieces of the black furry skin of the bear. The snow leopards was swift. જે આ સ્નો લેપર્ડ્સ હતી, બર્ફીલી જે દીપડી હતી તે વોઝ સ્વિફ્ટ એટલે કે સ્ફૂર્તિલી હતી, ઝડપી હતી. એન્ડ જમ્પ્ડ અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ, અને તે આમથી તેમ કૂદતી. ટીયરિંગ અવે એટલે કે ચીરા પાડતી. બિગ પીસીસ એટલે કે મોટા. ઓફ બ્લેક ફરી સ્કિન ઓફ ધ બિયર, આ જે રીંછ છે તેની બ્લેક ફરી એટલે કે રૂવાટીવાળી ચામડી ઉપર આમથી તેમ ચીરા પાડતી તે કૂદવા લાગી. ધ બ્લકી એન્ડ સ્લો બિયર ફેલ ટુ ઇન્જર હિઝ એનિમી. ધ બ્લકી એટલે કે ભારે કદાવર, એન્ડ સ્લો એટલે કે ધીમું. આ જે મોટું કદાવર અને ધીમું રીંછ ફેલ નિષ્ફળ ગયું ટુ ઇન્જર ઈજા પહોંચાડવામાં હિઝ એનિમી એટલે કે દુશ્મનને. આ જે મોટું કદાવર રીંછ છે તે પોતાના દુશ્મનને નુકસાન પહોંચાડવામાં અસફળ રહ્યું. ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 minutes. અને આ જે ફાઇટ છે, આ લડાઈ છે તે આશરે 10 મિનિટ સુધી ચાલતી રહી. ધ બિયર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર. અને રીંછથી ઠેકાણેથી લોહી નીકળવા લાગ્યું. ધ બિયર વોઝ બ્લીડિંગ એટલે કે લોહી નીકળવું. હિયર ધેર એટલે કે અહીં તહીંને પણ ઠેકાણેથી, કે છે રીંછના શરીરમાંથી ઠેકાણેથી લોહી નીકળવા લાગ્યું હતું. વેન એવર ધ લેપર્સ અટેક્ડ, જ્યારે પણ લેપર્ડ દીપડી અટેક કરતી હતી, હુમલો કરતી હતી, ત્યારે ધ બિયર લિફ્ટ હિઝ પાઉસ ટુ કવર હિઝ ફેસ. ત્યારે બિયર લિફ્ટ હિઝ પાઉસ, તેના જે પંજો છે, હ્યુઝ પાઉસ છે, મોટો જે પંજો છે
તે પંજાઓને તે શું કરતો હતો? લિફ્ટ એટલે કે બહાર કાઢતો હતો. ટુ કવર હિઝ ફેસ, તેના ચહેરાને બચાવવા માટે અથવા તો તેના ચહેરાને કવર કરવા માટે, ઢાંકવા માટે તે તેનો પંજાને શું કરતો હતો? આગળ ધરતું હતું. The bear was now trying to escape to save his life. The bear was trying, રીછ હવે પ્રયત્ન કરી રહ્યું હતું. ટુ એસ્કેપ, એસ્કેપ એટલે કે નાસી છૂટવું, ભાગી જવાનું. ટુ સેવ હિઝ લાઈફ, તેના જીવનને બચાવવા માટે ત્યાંથી નાસી છૂટવાનો તે પ્રયત્ન કરી રહ્યું હતું. They both moved further and further till they disappeared round the huge mountain. They both moved further and further. તે બંને આગળ ને આગળ વધી રહ્યા હતા. till ત્યાં સુધી they disappeared round the huge mountain. આ વિશાળ માઉન્ટેન પર્વતની વચ્ચે તેઓ અદ્રશ્ય ન થઈ ગયા ત્યાં સુધી તેઓ આગળ ને આગળ વધતા રહ્યા. I could not see them for a while, but I could hear the growls and snarls. I could not see them a while. A while એટલે થોડા સમય માટે તો હું તેમને જોઈ શક્યો નહીં. But I could hear, પણ હું સાંભળી રહ્યો હતો. The growls and snarls. growls એટલે કે ઘુરકવાનો અવાજ, snarls એટલે કે ત્રાડ, ગર્જના. જે ગ્રોલ્સ વર્ડ્સ છે તે રીછના અવાજનો છે અને સ્નેલ્સ છે તે પેલી માદા જે દીપડી છે તેનો અવાજ કહે છે. એટલે કહે છે કે તેમના બંનેના અવાજ ઘુરકવાના અને ગજરાના અથવા તો ત્રાડના જે અવાજો છે તે અવાજોને હું સાંભળી રહ્યો હતો. Then the valley was calm and quiet once again. અને then ત્યાર પછી વેલી ખીણ was calm and quiet once again. ફરીથી એકદમ શાંત બની ગઈ હતી. કામ એન્ડ ક્વાઇટ એટલે કે શાંત થઈ જવું. ફરીથી આ જે ખીણ છે તેમાં એકદમ શાંતિ ફેલાઈ ગઈ હતી. The mother reappeared and ran up to her cubs. મધર ફરીથી દેખાણી એન્ડ આમ તો અપિયર એટલે પ્રગટ થવું પણ અહીંયા દેખાવ લેવાનું છે. The mother reappeared એટલે કે ફરીથી દેખાણી and run up to her cubs અને તે તેના બચ્ચા પાસે દોડી ગઈ. She smelled and licked them over and over again to make sure that they were not hurt by the bear. She smelled and licked, તે તેને સૂંઘવા અને ચાટવા લાગી. Over and over again એટલે કે વારંવાર, તે વારંવાર તેને સૂંઘવા અને ચાટવા લાગી. To make sure that, ખાતરી કરવા માટે કે they were not hurt by the bear. બિયર દ્વારા તેમને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી, નુકસાન પહોંચ્યું નથી, તે નિશ્ચિત કરવા માટે તે તેને વારંવાર સૂંઘવા અને ચાટવા લાગી. The three then climbed up the mountain and disappeared. આ ત્રણ then ત્યાર પછી climb up the mountain પર્વત ચડવા લાગ્યા and disappeared અને અદ્રશ્ય થઈ ગયા. ત્યાર પછી તેઓ પર્વત ચડવા લાગ્યા હતા અને ત્યાંથી તેઓ અદ્રશ્ય થઈ ગયા. You must have felt very relieved, said Neelam. નીલમ તેને કહે છે ફેલ્ટ એટલે કે અનુભવ્યું હશે, વેરી રિલીવ એટલે કે એકદમ શાંતિ, રાહત. ત્યાર પછી તમે એકદમ રાહત અનુભવી હશે, સેડ નીલમ, નીલમે કહ્યું. ક્વાઇટ એટલે બિલકુલ. આઈ સ્ટેડ ઇન ધેટ પોઝિશન ફોર સમ મોર ટાઈમ. હું મોર ટાઈમ એટલે કે વધુ સમય માટે, વધુ ક્ષણ, ઇન ધેટ પોઝિશન તે જ સ્થિતિમાં રહ્યો. એટલે કે છે હા ચોક્કસ, ક્વાઇટ એટલે કે ચોક્કસ, હા બિલકુલ. આઈ સ્ટેડ ઇન ધેટ પોઝિશન ફોર સમ મોર ટાઈમ. વધુ સમય માટે હું તે જ સ્થિતિમાં પડ્યો રહ્યો. એન્ડ વોચ ધ ફેમિલી ડિસઅપિયરિંગ ઇન ધ વુડ્સ વેવિંગ ધેર ટેલ્સ. એન્ડ વોચ જોતો રહ્યો ધ ફેમિલી, આ જે પરિવાર હતો તેને ડિસઅપિયર અદ્રશ્ય થતું, ઇન વુડ્સ એટલે કે જંગલોની અંદર, વેવિંગ ધેર ટેલ્સ, વેવિંગ એટલે કે હલાવતા, ટેલ્સ એટલે કે પૂંછડી, અને કહે છે કે હા આ પૂંછડી હલાવતા જે ફેમિલી છે તે ફેમિલીઓને જંગલોની વચ્ચે અદ્રશ્ય થતું જોઈ રહ્યો હતો. I also waved my hands and said goodbye. મેં પણ મારા હાથ હલાવ્યા and said goodbye અને તેને goodbye કહ્યું. But what happened to the bear? asked Arjun angrily. Angrily એટલે કે આતુરતાથી અર્જુને તેને પૂછ્યું કે બટ વોટ હેપન ટુ ધ બિયર, પણ પેલા રીછનું શું થયું? ગુડ નોઝ, ભગવાન જાણે. ઓલ આઈ નો ઇઝ ધેટ ધ કમિંગ ઓફ ધ બિયર વોઝ અ બ્લેસિંગ ફોર મી.
ઓલ આઈ નો, આ બધામાં હું એટલું જાણતો હતો કે ધ કમિંગ ઓફ ધ બિયર, રીછનું આવવું, વોઝ અ બ્લેસિંગ ફોર મી, મારા માટે એક આશીર્વાદ રૂપ હતું. બીકોઝ, કારણ કે ઇટ રિયલી સેવ્ડ મી, ખરેખર તેણે મને બચાવી લીધો હતો. આઈ થેન્ક ગોડ ફોર સેવિંગ ધ કપ્સ એન્ડ મી ટુ, હું ભગવાનનો આભાર માનું છું. સેવિંગ કપ્સ એન્ડ મી ટુ, મને અને સાથે સાથે બચ્ચાને બચાવવા માટે હું ભગવાનનો આભાર માનું છું.